ધારીના વિકરિયાપરા વિસ્તારમાં લગ્નના ફુલેકામાં બની મારામારીની ઘટના. વરરાજા રમેશભાઈ ભગુભાઈ વાઘેલાનું નીકળ્યું હતું ફુલેકું. દેવપૂજક સમાજમાં ફુલેકું દરમિયાન અંતરોઅંતર બોલી હતી બગડાટી. મારામારીમાં એક વ્યક્તિને પહોંચી ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી. ફુલેકું દરમિયાન મારામારીની ઘટનાનો વિડીયો આવ્યો સામે. સમગ્ર મામલે પોલીસે 2 લોકો સામે ફરિયાદ નોંધી.